નમસ્કાર મિત્રો, ઈરાવતી ચાર્ટ પેટર્નમાં તમારું સ્વાગત છે. હવે આજે હું તમને શીખવાડીશ ડાઉન ટ્રેન્ડમાં અપ ટ્રેન્ડ સેટઅપ. અપ ટ્રેન્ડ એટલે અપ ટ્રેન્ડમાં કઈ રીતે તમે સેલિંગ પણ કરી શકો છો. જ્યાં હું તમને મેં કીધું હતું કે 5 મિનિટ કેન્ડલ હોલ્ડ કરવી પડે સેલિંગ સાઈડ, પણ આજે હું તમને એ રીતનું સમજાવીશ અહીંયા કે ડાઉન ટ્રેન્ડમાં અપ ટ્રેન્ડ થાય ત્યારે 5 મિનિટ હોલ્ડ નહીં કરે, વીક નહીં બનાવે, એ સીધી નીચે સીધી ફાંસી પાછી ઉપર ચડવા માંડશે. નીચે ગયા પૂરી એનો ટાર્ગેટ પહોંચી. હવે આજે શું થયું, બેંક નિફ્ટી અને સેન્સેક્સ બેનો PSY 5 ટચ હતી અને આવડિયા નિફ્ટી અહીંયા જગ્યા ઉપર ટચ હતી, એના PSY 5 જ છે. પણ એ કેન્ડલનો આગલા દિવસની કેન્ડલનો છે PSY. મગજમાં રાખવાનું કે આ કઈ જગ્યા ઉપર હોલ્ડ કરી રહ્યો છે. હવે નિફ્ટી બેંક નિફ્ટી તો મને 100% હતી સેલિંગ સાઈડ મને દેખાતી હતી 100%. એ શું કામ દેખાતી હતી એ હું તમને કહીશ. આ 100% દેખાતી હતી. હવે અહીંયા જે આ હોલ્ડ કરવા લાગી અને અહીંથી આજે 15 મિનિટની કેન્ડલ પૂરી થઈ એટલે અહીંથી જે નીચે ગઈ એટલે હું આનો સ્ટોપ લોસ રાખીને પોટ મેં મારી દીધો હતો સેન્સેક્સનો, નિફ્ટીનો નહીં. નિફ્ટીમાં તો પ્રીમિયમ બહુ હાઈ છે, 400 ઉપર છે, 400 450 એ. એટલે સેન્સેક્સનો મેં પોટ લઈ લીધો. પોટ એ ઘડીક ફફડાટી બોલાવી દીધી નીચે આવવામાં, ઘા નીચે આવ્યો, ઘડીક ઉપર જાય ઘડીક નીચે આવે, ઘડીક ડર તો લગાવે તે કોઈ પણ ટ્રેડ લ્યો, ડર બધામાં હશે, બધામાં તમને રિસ્ક છે. કોઈ પણ ટ્રેડ લ્યો રિસ્કવાળા ટ્રેડ છે. એક આપણે સેટઅપ પ્રમાણે એન્ટ્રી મારવાની આવે, જો હાલી જાય તો આપણા નસીબ, બરાબર. એટલે લગભગ હાલી જ જાય. 10માંથી તમારા 8 ટ્રેડ 100% તમારા 8 ટ્રેડ પ્રોફિટમાં રહેશે. 2 ટ્રેડ એવા શક્ય હોઈ શકે કે લોસ થાય. શું કામ કે સેટઅપને ન સમજાવ હોય, મિસ્ટેક થઈ જાય એના હિસાબે. હવે અહીંયા એક 15 મિનિટની પૂરી થઈ ગયા, પહેલી 15 મિનિટ ના પછી સીધી વહી ગઈ નીચે. આ ડાઉન ટ્રેન્ડમાં અપ ટ્રેન્ડ એ જોવાની. કેન્ડલની અંદર કેન્ડલ હોય ત્યારે આ વસ્તુ વધારે બનશે, બરોબર. આ નીચે આવી ગયો પછી પાછો અહીંયા પરફેક્ટ જોવો, આ અહીંથી નીચે આવી ગયો. હવે આ કેન્ડલે આનો હાઈ કાઢી નાખ્યો એટલે મને કોઈ, પછી મેં પ્રોફિટ બુક કરી લીધો સેન્સેક્સમાં. પછી અહીંથી પાછું આમ કરીને નીચે જતો, મને કોઈ ઇન્ટરેસ્ટ નહોતો કે અહીંયા નીચે વહી જાય છે. પછી અહીંયા જે હોલ્ડ કરવા લાગ્યો અને આ કેન્ડલ તમે અહીંયા એક સેન્સેક્સમાં પાછો કોલ લીધો હતો અહીંથી. આ વન સાઈડ પહેલી 5 મિનિટમાં એટલે પહોંચી ગઈ એટલે મને ડિસિઝન આવી ગયું, મેં કદાચ આ સીધી વહી જાય અને કદાચ ન ગયો તમારો સ્ટોપ લોસ તો હતો જ, પણ સેન્સેક્સમાં સીધી ઉપર વહી ગઈ એટલે 50 પોઈન્ટ ઉપર એક એ બીજો પ્રોફિટ થઈ ગયો. આ એક ટ્રેડ પોટ અને આ બીજો પોટ, એટલે 2 ટ્રેડ મેં સેન્સેક્સમાં ટ્રેડ લીધા હતા. નિફ્ટીમાં કોઈ જગ્યાએ ટ્રેડ નથી લીધો મેં. નિફ્ટીમાં એ લીધો છે, મેં કોલ લીધો હતો, પણ ક્યારે લીધો એ મને સમજાવું. આ જગ્યા પર આવેલા સેન્સેક્સ હું કરતો હતો, આ જગ્યા પર અહીં સેન્સેક્સ હોલ્ડ કરતો હતો, સેન્સેક્સ નહોતો હાલતો અને નિફ્ટી જાતી હતી. બેંક નિફ્ટી તો ફફડાટી બોલાવતી હતી. હવે અહીંયા આ જગ્યા પર ઇનસાઇડ કેન્ડલ બની, આ રેડ બની ઇનસાઇડ કેન્ડલ. એટલે અહીં મેં 50નું લેવલ મૂક્યું, 50 મેં કોલ મારી દીધો. 449 રૂપિયા, 48 માથે પૈસા થાય એટલે 449 રૂપિયા કોલ મેં લીધો. હવે એ કોલ અહીંથી સીધો પાછો ઉપર ગયો, એ 54 રૂપિયા ઉઈ ગયો તો વળી પાછો નીચે આવ્યો તો સીધો અહીંયા લગભગ 38-40 આજુબાજુ આવ્યો હતો. પછી પાછો ખેંચી ગયો, ધીમે ધીમે કરતા પાછો ઉપર ગયો. આ સીધો 50 પોઈન્ટ ઉપર મેં બુક કરી લીધા. પછી પાછો આ જ સેટઅપ અહીંયા બન્યો. હવે સમજો, આ જ જગ્યા ઉપર છે, આ જ જગ્યા ઉપર બન્યો, બરોબર. એટલે અહીંયા મેં ક્યાં લીધો, પાછો સેન્સેક્સ લીધો કારણ કે એક્સપાયરી હતી એટલે મેં સેન્સેક્સમાં રિસ્ક લઈ લીધો. તો સેન્સેક્સ ફફડાટી બોલાવી નીચે વહી ગયો આ રીતે. એટલે સેન્સેક્સમાં એક પ્રોફિટ થઈ ગયો. એટલે આ રીતે. અને આ કોલ પરફેક્ટ, આ સેટઅપ તો બહુ પરફેક્ટ સમજવાનો. અહીંયા ટ્રેન્ડ લાઈન આવે છે, જો અહીંથી આમ નીચે જાય તો એક રિટચ થાવ કારણ કે આમાં કોઈ સેટઅપ નથી. હું કામ સેટઅપ નથી સમજો. અહીંયા સેટઅપ હું નથી, અહીંયા સેટઅપ એ નથી એટલે નથી કે એક તો જો આનો હાઈ એને કાઢેલો છે, પછી આનો હાઈ એને કાઢ્યો છે, પછી આ પ્રાઇસ નીચે આવી ગઈ. હવે હું થઈ ગયું, આ પ્રાઇસ ઉપર સસ્ટેન નથી, નીચે આવી ગઈ. હવે અહીંયા હોલ્ડ કરતો હોત ને, હોલ્ડ કરી ગયો હોત આ રીતે અને પછી આમ નીચે આવી, પછી પાછો રિટચ કર્યો હોત ને અને પછી આમ ગયો હોત ને તો હું પુટ લઈ લેત. મારે રિટચ જરૂરી, જ્યાં ડિસિઝન ન હોય ને એમાં રિટચ જરૂરી છે. મેં ગ્રુપમાં એક મેસેજમાં સ્ટોકમાં જ લખ્યો હતો, એ સ્ટોકનું મને બતાવું બરોબર. એટલે આ સેટઅપ સમજવાનો. આ સેટઅપ 5 મિનિટના સેટઅપ ઉપર આ ડાઉન ટ્રેન્ડમાં અપ ટ્રેન્ડ બને ત્યારે આ સેટઅપ યુઝ આવે. ત્યારે અહીં 5 મિનિટની કેન્ડલ હોલ્ડ નહીં કરે ક્યારે. આ જગ્યા પર 5 મિનિટની કેન્ડલ છે ને, આવડી આ કેન્ડલ અહીંયા વીક બનાવવા નહીં આવે, એ ફફડાટી જ બોલાવી દે, સીધી નીચે આવી જશે.
ડાઉન ટ્રેન્ડમાં અપ ટ્રેન્ડ બને છે અને અપ ટ્રેન્ડમાં ડાઉન ટ્રેન્ડ બને તો એ સેટઅપ બનાવે એ બતાવે છે પછીના વિડીયોમાં આવશે. બરાબર, આ તમારે લગભગ જગ્યાએ જોઈ લેવાનું ગમે ને. પછી આ જગ્યા ઉપર પાછો અહીંયા પીએસવાય ત્યાં નીચે આવી ગયો, આ સવારમાં મોર્નિંગ ઓપન થયો સીધી અહીંયા આવી, એટલે આ તો ક્લિયર કટ હતો. જો અહીંથી પાછી આવવા લાગી ને એટલે આ પુટ બીજા કેનલ બનીને આવડી આ 5 મિનિટની, એટલે મેં એક આ રિક્સ લીધું હતું આ પુટ પણ શેમાં આ રિક્સ લીધું એટલે અહીંયા રિક્સ નહોતું લીધું, મેં સેન્સક જ લીધો હતો, નિફ્ટી નહોતી લીધી અહીંયા દે. નકર નિફ્ટીની એક્સપાયરી રીતે છતાં મેં નિફ્ટી નહોતી લીધી. મને નિફ્ટી એવડી મોટી એટલી બધી સમજમાં નહોતી, અહીંયા નહોતી આવતી મને. અહીંયા જે આ જગ્યા પર સેન્સક છે ને, કેન્ડલની અંદર કેન્ડલ બની ગઈ, 3 કેન્ડલ બની અને એક 5 મિનિટની કેન્ડલ હોલ્ડ કરી ગઈ હતી સેન્સકમાં. એટલે આ જગ્યા ઉપર એ જ બતાવજો, સેન્સક જ બતાવો. આ સેન્સક છે. આ મૂવિંગ એવરેજનો યુઝ કરું છું હું ક્યારેક. આ સેન્સક આ ગુરુવારનો. હવે અહીં શું કર્યું, આ 3 કેન્ડલ આવી, એક 5 મિનિટની હોલ્ડ કરી ગઈ, એટલે મને આ સમજમાં આવ્યો હતો. એટલે મેં અહીંયા પુટ લીધો હતો અને પછી આ પુટ પાછો અહીંયા આવવા લાગ્યો, પછી પાછો ધીમે ધીમે કરતો. પછી મેં અહીંયા ગ્રુપમાં એક નાખ્યો હતો નિફ્ટીમાં ફોટો પાડી, પણ એ ત્યાં હોલ્ડ નહોતી કરતી 5 મિનિટ, એટલે મેં પાછો મેસેજ કરી દીધો હતો વેઇટ. બરાબર, એટલે મેં આ એક સેન્સેક્સમાં એક પુટ લીધો હતો, નિફ્ટીમાં પુટ નહોતો લીધો. એટલે આ એક સરસ મજાનો પ્રોફિટ થઈ ગયો. બરાબર, અને પછી પાછો મેં નિફ્ટીમાં જ વહી ગયો હતો પાછો. અને પછી નિફ્ટી સેટઅપ આ જ સમજવાના, ગમે એમાં જો હોય સેટઅપ આ જ રીતે સમજવાના. નિફ્ટી હોય, બેંક નિફ્ટી હોય, જેમાં સેટઅપ બને ને એમાં જ આપણે કામ કરવાનું, એ જ સેટઅપ ઉપર કામ કરવાનું. બાકીની બીજી જગ્યા ઉપર કોઈ જગ્યાએ જવાનું નહીં, તો જ ડિસિઝન આવશે, નકર ડિસિઝન ન આવે. પછી આ જગ્યા ઉપર જો અહીંયા આ 15 મિનિટની કેન્ડલ સમજજો. હવે આ શું છે, અહીંથી નીચે આવી ગઈ, હવે આપણને કોઈ ઇન્ટરેસ્ટ નહોતો. હવે અહીંયા ટ્રેન્ડ લાઇન તો હતી પણ સીધી ટ્રેન્ડ લાઇન બનતી હતી. હવે પાછું ઉપર ગયો, પ્લસ આ કેન્ડલની અંદર આખી કેન્ડલ ક્લોઝ થઈ છે. જો થઈ છે, આ કેન્ડલની અંદર આખી કેન્ડલ ક્લોઝ થઈ છે. અહીંથી આજે આવતી હોય ને 15 મિનિટની આવડી, આ 15 મિનિટની અંદર. હવે અહીંથી હું સીધું આવ્યા અને અહીંયા 5 મિનિટ હોલ્ડ કરી ગઈ. આ 5 મિનિટ હોલ્ડ કરી ગઈ એટલે એ જે હોલ્ડ કરી જે નીચે અહીંયા આપ્યો કે ને, એટલે ત્યાં મેં પુટ મારી દીધો. અમારો ટાર્ગેટ અહીંયા સુધીનો હતો. પછી ધીમે કરતાં પાછો અહીંયા વિચારતો હતો એક્ઝિટ થાવ નહોતો, પછી ફાસ્ટ કરી ગઈ એટલે હું મેં કીધું વહી જાય છે, વળી પાછી આ પાછી ઉપર, એટલે હું પાછો એક્ઝિટ થઈ ગયો. તો નાનકડો પ્રોફિટ થઈ ગયો. પછી અહીંથી આ જગ્યાએ હોલ્ડ કરવા લાગી, પછી અહીંથી પાછી આ કેન્ડલની ઉપર આ ટ્રેન્ડ લાઇન બનતી હતી, પછી ઉપર વહી ગઈ. પછી મેં કીધું એક હોલ્ડ કરવી પડે, પણ હોલ્ડ ન કરી પાછી નીચે, પછી આ કેન્ડલ બની ને આવડી આ ગ્રીન, એટલે મેં આ ગ્રીન બનીને હજી ક્લોઝ થવા ગઈ, મેં કોલ મારી દીધો ત્યાં. અહીં મેં કોલ મારી દીધો, આ કોલ માર્યો, વળી પાછું થોડી ધીમે પાછી પેલું ઉપર આ એક પ્રોફિટ કરાવી દીધો, નાનકડો પ્રોફિટ મને કરાવ્યો. અને અહીંથી જે અહીંયા મને કીધું બ્રેકઆઉટ આપી દેશે, પણ અહીંથી રેડ બની થોડી નીચે આવી એટલે મને પ્રોફિટ ઓછો થઈ ગયો, પણ ટૂંકમાં પ્રોફિટમાં હતો. પછી આજે નીચે સીધી હોઈ ગઈ, મને કોઈ રસ નહોતો, કારણ કે મને એ સમજમાં નહોતો આવતો. હું કારણ કે આ જ જગ્યા પર છે, એ ડાઉન ટ્રેન જ છે. ડાઉન ટ્રેનમાં કાં 5 મિનિટની કેન્ડલ હોલ્ડ કરવી પડે આ જગ્યા પર. અને હું કર્યું સીધી જ નીચે ગયા, ટ્રેન લાઈન હતી એમાં કોઈ ડાઉન નહોતો, પણ સીધી નીચે વહી ગઈ. બરાબર, આ સીધી ત્યાંથી મારી દીધી અહીંયા. પછી અહીંયા 5 મિનિટની પછી આપણને કોઈ ઇન્ટરેસ્ટ નહોતો રહ્યો એમાં, પણ આ સીધી અહીંયા આવી. પછી અહીંયા હોલ્ડ કરવા લાગ્યો આ જગ્યા ઉપર. હવે અહીંયા મારા સેટઅપ પ્રમાણે હું છે 5 મિનિટની કેન્ડલ હોલ્ડ કરવી પડે. તો અહીં શું કર્યું, હોલ્ડ કરી ગયા 5 મિનિટની, અને પછી નીચે એટલે મેં અહીં પુટ લીધો. હવે આ પુટને આમ જ જો અહીંયા ઘડીક લોસે બતાવ્યો હતો, પછી પ્રોફિટ કરી દીધો હતો. એ તો મેં તમને આગલા વિડીયોમાં કીધું ને. હવે આ સીધો પુટ નીચે વહી ગયો. આ ડાઉન ટ્રેનમાં આ સેટઅપનો યુઝ કરવાનો, એક 5 મિનિટની કેન્ડલ હોલ્ડ કરવી પડે. અપ ટ્રેનમાં ડાઉન ટ્રેનમાં અપ ટ્રેન હોય તો 5 મિનિટની કેન્ડલ હોલ્ડ નહીં કરે. ત્યાં જે સેટઅપ બન્યો હોય અને સીધા લો બ્રેક કરે ને એની ઉપર ડિસિઝન લઈ લો, એટલે હાઈ મેકે PSY આવતો એ બધું જોઈ. આ રીતનો સેટઅપ છે. એટલે આ પરફેક્ટ સેટઅપ છે આવડા. બરોબર, આ પૂરેપૂરા સમજી લેજો આ સેટઅપ. ડાઉન ટ્રેનમાં અપ ટ્રેનમાં યુઝ કઈ રીતે કરવો, ડાઉન ટ્રેન હોય તો એ ખ્યાલ જ છે કે કઈ રીતે યુઝ કરી લેવો, 5 મિનિટની હોલ્ડ કરી જાય એટલે એ ત્યાં સેટઅપ પરફેક્ટ બની જાય છે. અને અપ ટ્રેન બનતો હોય ત્યાં એ હોલ્ડ નહીં કરે નીચે આવવા માટે, એ સીધી પપડાટી બોલાઈ જશે.
એટલી ગાય ઝડપથી નીચે આવશે. બરોબર, આ સેટઅપ છે.